તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ છો? જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ફરીથી આપણા લોકમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે તારીખ છે 10/12/2024 અને અત્યારે વાગવામાં આવે છે 7:15 અને આ બાજુ બની રહ્યા છે આપણે પુડલા. તો ગાઈસ તમે જોઈ શકો છો આ બાજુ કોથમીર સુધારી નાખી છે અને આ ડુંગળી સુધારી રહી છે અને આ બાજુ ટમેટા. પછી ગાઈસ આ છે શિયાળાના મોજા. તમને શું લાગે, મોજા લાગે કે ચંપલ જેવું લાગે? કોમેન્ટ કરીને જણાવી દેજો. ગાઈસ તમે આને 15 થી 20 મિનિટ ફક્ત પહેરો એટલે આપણા પગ થોડા ગરમ ગરમ લાગે છે, એટલે ગરમ જ લાગે છે. જોકે આપણી ગાડીની ચાવીનું કિચન કાક આપણે આવું છે. તો ગાઈસ હું ક્યારોના પૈસા ગોતતો તો મેં બોલા 20 રૂપિયા મેં રાખ્યા હતા, ક્યાં ગયા? એનું મારે કઈ કામ નહોતું પણ મેં રાખવા હતા મારા પાકીટમાં, પણ ક્યાં ગયા ગોતતો તો છેલ્લે નીકળે ચીપટીના ડબ્બામાં. તો ગાઈસ હું જઈ રહ્યો છું બ્રેડનું પેકેટ લેવા માટે. તો ઘરે આવીને પછી તમને મળું તો બ્લોગમાં બી કન્ટિન્યુ બની રહીજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન ક્લિક કરીને બેલ આઇકન દબાવી દેજો, વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો. તો ગાઈસ આપણે 180 સબસ્ક્રાઇબર ફાઇનલી થઈ ગયા છે. તો 500 સબસ્ક્રાઇબર જલ્દીથી પૂરા કરાવી દઈએ અને થોડોક સપોર્ટ આપી દઈએ. તો ગાઈસ તમે જોઈ શકો છો આ બાજુ ચણાના લોટના પુડલા થઈ રહ્યા છે, હજી પણ લાંબા થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આ આપણો ચણાનો લોટ છે, એપલ બેસનવાળો, ને આ બાજુ થઈ રહ્યા છે. આજે કાંક આપણે નવું કંઈક વસ્તુ ટ્રાય કરીએ, કેટલા ટાઈમથી ન ખાધી હોય, એટલા માટે આપણે બનાવી નાખીએ છીએ ચણાના લોટના પુડલા. હું બ્રેડનું પેકેટ લઈને આવી ગયો ને અત્યારે 7:20 નીકળ્યો હતો, અરે સોરી 7:15 નીકળ્યો હતો અને 7:20 આપણે ઘરે. તો ચાલો ભાઈ હવે થોડીક વાર જમી લઈ અને પછી આપણે થોડોક તમે જમવાનો શો બતાવી દઈએ. તો હવે બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન ક્લિક કરીને બેલ આઇકન કરી દેજો. ને આપણે આ તારીખોનું બધું હતું એ આપણે બધું નોખો કરી નાખ્યું, એટલે આપણે નથી કર્યું પણ આપણે મહેમાન આવતો એને કરી નાખ્યું એના છોકરાએ. આપણે આ ચંપલ કાઢી નાખી, બહુ આપણા પગ ગરમ થઈ ગયા એટલા માટે. તો ચાલો ગાઈસ બધા જમવા માટે. 2000 years later. તો હેલો ગાઈઝ, હવે કેમ છો? બધા મજામાં જશો? તો અત્યારે થઈ ગયું છે ગુડ ઇવનિંગ થઈ ગયું છે અને ગુડ ઇવનિંગમાં આપણે આવી ગયા છીએ ગાડીમાં એટલે આપણે બહાર આવ્યા છીએ. ક્યાં આવ્યા છીએ એ પણ તમને જણાવી દઉં. આપણે આવીએ છીએ ઓમાર્ટમાં. આપણે ઘરે આપણે પ્લેટ બનાવવાની હતી બહારની, એ પણ બની ગઈ છે ને આપણે એડવોકેટની પણ બની ગઈ છે. અહીંયા આપણે જય માતાજી લખવાનું છે અને અહીંયા એડવોકેટનો સિમ્બલ મારવાનો છે આપણે. તો પછી ગાઈઝ હવે આ આપણે રેડી થઈ જાય એટલે આપણે હવે જાશું ઘરે. તો હવે બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન ક્લિક કરીને બેલ આઇકન દબાવી દેજો અને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો. તો ગાઈઝ તમારા બધાના સપોર્ટથી 200 સબસ્ક્રાઈબર પણ થઈ ગયા છે. તો હવે ફટાફટથી 500 પણ કરાવી દો અને 500 પછી 1000 સબસ્ક્રાઈબર પૂરા આપણને કરાવી દો. તો અત્યારે ગાડીમાં છીએ આપણે, એકલા બેઠા છીએ અને મારો ભાઈ ગયો છે ઉપર. અહીંયા આપણે ઓમાર્ટમાં આપણે ઘરની પ્લેટ પણ બનાવી નાખી છે અને આ એડવોકેટની આપણે પ્લેટ પણ બનાવી નાખી છે, એ તમને એમ દેખાશે ને. તો ગાઈઝ એ પ્લેટ હું તમને ઘરે જઈને બતાવી દઈશ, કારણ કે અત્યારે તો બતાવવા એમ નથી એટલા માટે. તો ઘરે જઈને પછી તમને બતાવી દઈશ. તો પછી ગાઈઝ તમે જોઈ શકો છો હજી આપણે બની નથી, થોડીક વાર પછી બની જાય એટલે આપણે તમને બતાવી દઈશું. તો પછી ગાઈઝ હવે ઘરે આપણે આવી ગયા છીએ અને અત્યારે વાગવામાં આવ્યા છે 7માં થોડીક વાર છે, 7માં 15-20 મિનિટની વાર છે અને આપણે ચા પાણી પણ પી લીધા છે. તો ગાઈઝ આ બાજુ આપણો આઈફોન ચાર્જિંગ થઈએ, એટલે આપણો નથી, આપણા ભાઈનો કહેવાય તો આપણો જ ને. જો મેરા ભાઈ કા હે વો મેરા હે. હાલના વિડીયોમાં આપણે આ ગરમ શૂઝ, તમે શૂઝ માનો તો શૂઝ અને મોજા માનો તો મોજા, જે માનો એની આપણે કાલે એડવર્ટાઈઝ કરી નાખી, ફ્રીમાં કરી નાખી. તમારે કરવી હોય તો કહી દેજો ગાઈઝ, કોમેન્ટ કરી નાખજો. તો ગાઈઝ અત્યારે આપણે પહેરી લીધા છે પાછા, કારણ કે ઠંડી થોડીક વધી ગઈ છે, થોડીક ચાદી વધી ગઈ છે અને આજે હું જેમાં એડિટિંગ કરું છું એમાં મારા પપ્પા કામ કરી રહ્યા છે એનું, તમે જોઈ શકો છો. અને 500 થઈ જાય પૂરા એટલે 1000 પણ પૂરા કરાવી દેજો. ગાઈઝ આપણે અત્યારે મંગાવ્યું છે ઓનલાઈન ઝેપ્ટોમાંથી દહીં, તમે જોઈ શકો છો. અને આ દહીં આપણે માત્ર 20 રૂપિયામાં આવી છે, એટલે 20 રૂપિયામાં એટલે એમાં આપણને કોઈન મળે છે, એમાંથી ઓર્ડર કરવાનો હોય છે. તો ગાઈઝ આ તમે બધું જોઈ શકો છો, આમાં આપણે દહીં અત્યારે જઈ રહ્યું છે. તો પછી ગાઈઝ તમે જોઈ શકો છો આપણે દહીં બહાર નીકળી ગયું છે બધું. ગાઈઝ અત્યારે આપણે લઈ આવી છીએ પાર્સલ અને આ બાજુ રોટલી બની રહી છે, તમે જોઈ શકો છો. તો
તો ગાઈસ તમે જોઈ શકો છો આ બધું બધી રોટલી બની રહી છે અને guys, હવે જમીને પછી તમને મળો તો લોકમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બેલ આઇકન ક્લિક કરીને બેલ આઇકન દબાવી દેજો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરીને તો ચાલો ગાઈસ બધા જમવા માટે તો પછી ગાઈસ હવે મળીએ બીજા વ્લોગમાં જય માતા જય દ્વારકાધીશ બધા મિત્રોને બાય બાય